મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન ફ્રેમવર્ક. બરાબર. તો એઝ વી ડિસ્કસ્ડ ઇન પ્રીવિયસ લેક્ચર, આપણે જે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન છે, બરાબર, એના 4 ફેક્ટર્સ જોયા. બરાબર. તો એ જે ફેક્ટર્સ હતા, 3 ફેક્ટર્સ જોયા. ઓકે. તો એમાં પહેલું હતું કે જે ઇન્ડિવિજ્યુઅલ છે એણે બધી ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એ ઇન્ફોર્મેશન પહેલાં લેવાની છે. બરાબર. ઓપોર્ચ્યુનિટી માટે નોલેજ હોવું જોઈએ. ઓકે. એના પછી શું કરવાનું છે? પ્લાનિંગ કરવાનું છે અને પછી એક્શનમાં એને મૂકવાનું છે. બરાબર. તો હવે આજના આ ટોપિકની અંદર આપણે જે ફેક્ટર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન છે, બરાબર, એટલે આ ફ્રેમવર્ક છે, એની અંદર 4 ટાઈપ છે. એના 4 સ્ટેપ્સ છે: એન્ટરપ્રેન્યોર, અલ્ટરનેસ, પ્રાયોરિયર, નોલેજ, સોશિયલ નેટવર્ક અને બિઝનેસ પરફોર્મન્સ. તો આપણે એક એક કરીને આ જે બધા ફેક્ટર્સ છે એને આપણે જોઈશું. તો આપણે પહેલું ફેક્ટર લઈએ છીએ એન્ટરપ્રેન્યોર અલ્ટરનેસ. Alterness is defined as a process and perspective that helps some individuals to be more aware of changes, shifts, opportunities and overlooked possibilities. બરાબર. એન્ટરપ્રેન્યોર અલ્ટરનેસ એટલે શું? માની લો કે તમે કોઈ એક ફિલ્ડમાં કામ કરો છો, બરાબર. તો હવે તમે તમારી કેપેસિટી, તમારું નોલેજ, તમારી સ્કિલ મુજબ તમે એને અલ્ટર કરો છો, બરાબર. એક બીજી ફિલ્ડમાં તમે એને લઈ જાઓ છો. ઓકે. ક્યાં તો પેલું બંધ કરી દેવ છો અને બીજું સ્ટાર્ટ કરો છો, ક્યાં તો પછી પેલું ચાલુ રાખીને તમે એ બીજું બી સ્ટાર્ટ કરો છો. ઓકે. તો અલ્ટરનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પ્રોસેસ એન્ડ પર્સપેક્ટિવ દેટ હેલ્પ સમ ઇન્ડિવિજ્યુઅલ્સ ટુ બી અવેર ઓફ ચેન્જીસ. બરાબર. તો અહીંયા આપણે જે ચેન્જીસ છે, બરાબર, એ લાવવાનો હોય. કોઈ વસ્તુ છે એને શિફ્ટ કરવાનું હોય, બરાબર. જે ઓપોર્ચ્યુનિટી છે, જે પોસિબિલિટી છે, બરાબર, એ જગ્યા પર આપણે પહોંચવાનું હોય, બરાબર, એટલે આગળ વધવાનું હોય. તો અહીંયા થઈ અલ્ટરનેસ. અલ્ટરનેસ ઇન્વોલ્વ્સ અ નંબર ઓફ કોગ્નિટિવ કેપેસિટીઝ એન્ડ processes such as prior knowledge and experiences, pattern recognition, information processing skills and social interaction. તો અહીંયા અલ્ટરનેસની અંદર બીજું શું ઇન્વોલ્વ થાય છે? તો નંબર ઓફ કોગ્નિટિવ કેપેસિટીઝ, બરાબર. તમારી પાસે નોલેજ જે હોવું જોઈએ, બરાબર, પ્રોપર નોલેજ તો હોવું જોઈએ, એ સાથે સાથે લાંબુ અહીંયા દ્રષ્ટિકોણ હોવું જોઈએ, બરાબર છે. લાંબુ વિચારવાનું તમારી પાસે દ્રષ્ટિકોણ હોવું જોઈએ. ઓકે. તો આજે આખી પ્રોસેસ છે એની અંદર તમને નોલેજ હોવું જોઈએ, તમને જે તે ફિલ્ડનું એક્સપિરિયન્સીસ હોવું જોઈએ, બરાબર છે. પછી કઈ પેટર્ન છે, કઈ મેથડ છે, કઈ સિસ્ટમ છે, એનું તમારે એનું નોલેજ હોવું જોઈએ, એનું રેકગ્નાઇઝેશન તમારે કરવાનું છે, બરાબર, શીખવાનું છે. પછી જે ઇન્ફોર્મેશન છે એની એક પ્રોસેસિંગ સ્કિલ્સ હોય, બરાબર. તો એ ઇન્ફોર્મેશન ક્યાંથી લેવી, કેવી રીતે લેવી, બરાબર, એ બધી વસ્તુ જે છે અહીંયા તમને ખબર હોવી જોઈએ. એ પછી છે સોશિયલ ઇન્ટરેક્શન. તમારે બધાની સાથે સોશિયલ ઇન્ટરેક્શન રાખવું પડે. જે માર્કેટ છે એ માર્કેટની અંદર શું ચાલે છે એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. કઈ પ્રોડક્ટ ક્યાં અટકી જશે એ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે માર્કેટ સર્વે કરવાનું છે, બરાબર છે. કસ્ટમરની સાથે તમારે અહીંયા ઇન્ટરેક્શન કરવાનું છે, બરાબર. ચાલો એની પછી છે એક્સટેન્ડિંગ અલ્ટરનેસ એઝ અ પાર્ટ ઓફ ધ કોગ્નિટિવ પ્રોસેસ એન્ડ ધ અલ્ટર સ્કેનિંગ એન્ડ સર્ચ ડાયમેન્શન ઇન્વોલ્વ્સ પ્રાયોર નોલેજ, preparedness and sensitivity to new opportunities. ચાલો, તો extending alertness is a part of cognitive process. The alter scanning and search dimension involves prior knowledge. તો
તો જ્યારે તમારી પાસે કેવું છે કે કોઈ બી વસ્તુ છે એને ઓળખવા માટે, એને જાણવા માટે તમારી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન હશે, નોલેજ હશે, તમારી પાસે સ્કિલ્સ હશે, બરાબર છે. તમારી પાસે કોઈ બી પ્લાનિંગ છે તો એના માટે પ્રિપરેશન હશે કે હા મારે આ વસ્તુ આ કરવાનું છે, બરાબર. પ્રિપેર્ડનેસ એટલે તમારે અહીંયા ફૂલ પ્રૂફ પ્લાનિંગ બી રાખવાના છે, બરાબર. જે નવી ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે એના માટે તમારે સેન્સિટિવ બી બનવાનું છે, તરત એના પર કામ ચાલુ કરી દેવાનું છે, હા કાલે કરશું, પછી કરશું, બરાબર. એવું બધું નહીં. આપણે અહીંયા કેવું છે કે એની અંદર ઓન ધ સ્પોટ મહેનત કરતા રહેવાનું છે, બરાબર. ઓપોર્ચ્યુનિટી મળી તો એના પર કામ કરવાનું છે, પૂછવાનું છે, બરાબર, ઇન્ફોર્મેશન લેવાની છે. એના પછી છે અલ્ટર સ્કેનિંગ એન્ડ સર્ચ will enable to entrepreneur to examine new ideas in an unconventional manner, as in the process they increase the entrepreneur's domain relevant information. ચલો, તો અલર્ટ સ્કેનિંગ એન્ડ સર્ચ will enable the entrepreneur to examine new ideas. અહીંયા છે ને કેવું છે કે આપણે જ્યારે કોઈ બી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરતા હોઈએ ને, બરાબર, તો આપણે એની અંદર બહુ બધી એવી એવી ઇન્ફોર્મેશન જે છે એ ભેગી કરતા હોય કે જે આપણા ફિલ્ડ રિલેટેડ નહીં હોય, બરાબર છે. કેમ કે ઇન્ફોર્મેશન છે તો બધી મિક્સ જવાની છે, ગમે ત્યાંથી આપણને ગમે તે જાણવા મળે. ઓકે, તો એની અંદરથી આપણે શું કરવાનું છે કે જે આપણા કામની નથી ને એને આપણે અહીંયા ખસેડી નાખવાની છે. અલર્ટ સ્કેનિંગ એટલે બીજું શું કે જે પણ ઓપોર્ચ્યુનિટી છે, જે પણ આઈડિયા છે, જે પણ ઇન્ફોર્મેશન છે, બરાબર છે, એની અંદર કેવું હોય કે રિસ્ક હોય, તો એ રિસ્ક જે છે એ રિસ્કને પણ આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાના છે, બરાબર. તો એઝ અ એન્ટરપ્રેનર આપણે જે આઈડિયા છે એને આપણે અહીંયા એક્ઝામિન પણ કરવાની છે, બરાબર. જે અનકન્વેન્શનલ મેનર છે, બરાબર છે, એની અંદર અહીંયા એક્ઝામિન કરવાની છે. એટલે કે તમારે છે ને શું કરવાનું છે કે બીજી અલગ અલગ જગ્યા પરથી એની ઇન્ફોર્મેશન લેવાની છે. માની લો કે ઓલરેડી કોઈ આની અંદર છે, આ ફિલ્ડની અંદર છે, તો તમે એની પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકો, કે એને રિલેટેડ ફિલ્ડ છે એની પાસેથી બધી ઇન્ફોર્મેશન લઈ શકો, બરાબર છે. તો દે ઇન્ક્રીઝ ધ એન્ટરપ્રેનર્સ ડોમેન રેલેવન્ટ ઇન્ફોર્મેશન. તો તમારું જે પણ અહીંયા ડોમેન છે, ઓકે, કોઈ બી મિકેનિકલ ફિલ્ડ હોય કે પછી કમ્પ્યુટરની ફિલ્ડ હોય, તમે કશાનું બી પ્રોડક્શન ચાલુ કરવાના છો, બરાબર છે. ગ્રે કાપડ હોય કે પછી માની લો કે સ્ક્રૂ ચાકા છે નાના નાના, બરાબર, એવું તમે કંઈ પણ ચાલુ કરવાના હોવ તો એને રિલેટેડ આપણે બધી ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા લેવાની છે. ધ સેકન્ડ ડાયમેન્શન ઓફ અલર્ટ એસોસિએશન એન્ડ કનેક્ટ ઇન્વોલ્વ્સ પુટિંગ ટુગેધર desperate pieces of information and assembling them into coherent alternatives. તો હવે અહીંયા જે સેકન્ડ ડાયમેન્શન છે ને અલર્ટનું, એની અંદર બધી વસ્તુને છે ને એકબીજાની સાથે એસોસિએટ કરવાની છે, બરાબર. બધાને એકબીજાની સાથે કનેક્ટ કરવાના છે, ઓકે, એકબીજાની સાથે અહીંયા ઇન્વોલ્વ કરવાનું છે. તો જે ડિસ્પ્રેટ એટલે કે જે અલગ અલગ પાર્ટ્સ છે તમારી પાસે ઇન્ફોર્મેશનના, કેમ કે ઇન્ફોર્મેશન આપણને બધી જગ્યાએ એક હાથે નથી મળી રહેતી, બરાબર. કોઈ આપણને બીજી ઇન્ફોર્મેશન આપશે, કોઈ બીજું પોઈન્ટ કહેશે, કોઈ ત્રીજું પોઈન્ટ કહેશે, બરાબર. અલગ અલગ ઇન્ફોર્મેશન આપણને મળશે. ઇવન આપણે ગૂગલ બી ખોલીએ ને તો એક વેબસાઇટની ઉપર અલગ આપેલી હોય, બરાબર છે, તો બીજી વેબસાઇટની ઉપર પણ એની ઇન્ફોર્મેશન હોય, એને રિલેટેડ હોય, પણ એની સાથે આપણે બીજી કઈ ઇન્ફોર્મેશન છે એ પણ આપણને મળી રહે છે, બરાબર છે. તો અહીંયા જે અલગ અલગ ઇન્ફોર્મેશનના જે પીસ તમને મળેલા છે એને અહીંયા તમારે રેસેમ્બલ કરવાના છે અને એને એક કોહરન્ટની અંદર એટલે કે એક સાથે મૂકીને એકબીજાની સાથે તમારે મેચ કરવાના છે, કોહરન્ટ કરવાના છે, બરાબર. This dimension focuses on availability of new information. એનાથી શું થશે કે એક નવી ઇન્ફોર્મેશન અહીંયા તમે જનરેટ કરી શકશો, બરાબર. જે ક્રિએટિવિટી છે એને તમે અહીંયા નવું રૂપ આપી શકીશો, બરાબર. અને જે તમારો એક્સટેન્શન છે એને તમે એક લોજિકલ વેમાં તમે એને લઈ જઈ શકશો. તો ઇન્ફોર્મેશન્સ આર ગેધર્ડ એન્ડ ક્રિએટિવલી અપ્લાઇડ. Such skills in association allows the entrepreneurs to consider various options and possibilities in making unique connections. તો
તો અહીંયા જે પણ ઇન્ફોર્મેશન આપણે ગેધર કરી છે, બરાબર છે, એને આપણે ક્રિએટિવલી અહીંયા અપ્લાય કરવાની છે. ઓકે, તો એની અંદર જે સ્કિલ્સની જરૂર હોય, બરાબર છે, કે પછી તમને અહીંયા જેટલા બી ઓપ્શન જે તમને એની અંદર કામ લાગતા હોય એ બધાને કે જે બી પોસિબિલિટીઝ છે જેનો અહીંયા યુઝ થવાનો છે, બરાબર, એને આની અંદર તમારે મૂકી દેવાની છે. બરાબર, એકબીજાની સાથે કનેક્ટ કરવાની છે અને એકબીજાની સાથે એને રિલેટ કરવાની છે. ઓકે, ધ ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટ્સ ધ મલ્ટિપલ piece of information to a big picture so that connections previously undiscovered can be made. તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, બરાબર, જે આ રીતે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે, એ શું કરશે કે જે અલગ અલગ ઇન્ફોર્મેશન છે એના જે અલગ અલગ ભાગ છે, બરાબર, એને એકબીજાની સાથે કનેક્ટ કરીને અહીંયા એક વસ્તુ જે છે એ ક્રિએટ કરે છે, એક બિગ પિક્ચર જે છે અહીંયા ક્રિએટ કરે છે. બરાબર, તો કમ્પ્યુટરની અંદર બી જો સીપીયુ છે તો સીપીયુની અંદર એના કેટલા અલગ અલગ પાર્ટ્સ છે, બરાબર. તો માની લો કે એની અંદર રેમ છે, એની અંદર નાની નાની ચીપ છે, બરાબર. તમે એકદમ નજીકથી ફોટો જોશો ને એને, મતલબ એક નજીકથી એક મોબાઈલમાં ફોટો પાડો ને તો તમને એવું જ લાગે કે ભાઈ આ છે ને કોઈ ફેક્ટરીનો પ્લાન છે, બરાબર. તેની અંદર નાના નાના કેટલા બધા પાર્ટ્સ હોય, બરાબર. રોમ હોય, રેમ હોય, પછી પેલો પંખો હોય, તો એ બધી અલગ અલગ વસ્તુ છે એને એની અંદર એસેમ્બલ કરીને સીપીયુ બનાવેલું છે. ઓકે, તો હવે આ જે ઇન્ફોર્મેશન છે ને, ઇન્ફોર્મેશન ભેગી કરીને આપણે એક બીજું પરફેક્ટ પિક્ચર બનાવવાનું છે. ઓકે, the last dimension of evaluation and judgment refers to the evaluations and judgment made by the entrepreneur on new changes of information and to decide on its effect on the business opportunity and profit potential. તો અહીંયા લાસ્ટ ડાયમેન્શન એનું શું છે કે એને ઇવેલ્યુએટ કરવાનું છે, બરાબર. અહીંયા બરાબર એને જજ કરવાનું છે કે મેં જે ઇવેલ્યુએશન કર્યું છે ને, બરાબર, એ સાચું છે કે નથી, બરાબર. તો એની અંદર માની લો કે કોઈ નવા ચેન્જીસ કરવાની તમને જરૂર છે, કે નવી ઇન્ફોર્મેશન એડ કરવાની જરૂર છે, નવી વસ્તુ એડ કરવાની જરૂર છે, તો તમે એ કરી શકો, બરાબર. જે નવા ચેન્જીસ આવ્યા છે બરાબર છે કે નહીં એ તમારે અહીંયા ડિસાઇડ કરવાનું છે, એનું જજમેન્ટ તમારે આપવાનું છે, બરાબર. તો એની ઇફેક્ટ શું છે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર, બરાબર, એનો પ્રોફિટ પોટેન્શિયલ શું હશે, બરાબર, એને ઇવેલ્યુએટ કરીને અહીંયા એક જજમેન્ટ તમારે આપવાનું છે, બરાબર. ઓપોર્ચ્યુનિટી ધેટ અરાઇઝ વિથ ધ existence of new information will be accessed and evaluated. તો જે ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે, that arise with the existence of new information, એક નવા ઇન્ફોર્મેશનની સાથે આપણે અહીંયા જે પણ આઈડિયા બનાવવાના છે નવા, બરાબર, એ ઇવેલ્યુએટ થઈ જાય. એના પછી એન્ટરપ્રેનર્સ આર સક્સેસફુલ because of their awareness of information on the market condition and opportunity movement. અહીંયા છે ને આપણે થોડી થોડી અલ્ટરનેસ બી કરીએ ને તો ક્રિએટિવિટી આપણને અહીંયા મળશે. તો રિસર્ચર્સ આર્ગ્યુ ધેટ સમ પીપલ આર બેટર ધેન others at seeing relationship and patterns in information. They integrate the information and created new causal links which all facilitates recognizing opportunities. It is hypothesized that individuals with such a scheme will be more likely to notice industry and market ચેન્જીસ. તો જે રિસર્ચર્સ છે ને એ પણ એવું કહે છે કે કેટલાક લોકો જે વસ્તુ છે ને એને એટલી બધી ક્રિએટિવ બનાવે છે, ઇન્ફોર્મેશન ભેગી કરીને કંઈક નવી જ વસ્તુ જે છે અહીંયા ક્રિએટ કરે છે, કંઈ નવી જ ફેસિલિટી જે છે અહીંયા ક્રિએટ કરે છે. એટલે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ કરવા માટે આપણને કન્ટિન્યુઅસ ઇન્ફોર્મેશનને બધું જે છે એ આપણે ભેગા કરતા રહેવું પડે. ઓકે, તો આ થયા એન્ટરપ્રેનરના જે ફેક્ટર્સ છે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશનના એ, બરાબર. તો એન્ટરપ્રેન્યોર અલ્ટરનેસ, બરાબર, એની અંદર આટલી વસ્તુ હતી. હવે નેક્સ્ટ જે છે એની અંદર આપણે જોવાના છે નેક્સ્ટ પોઈન્ટ પ્રાયોર નોલેજ, બરાબર. મોટા મોટા પોઈન્ટ છે બધાના, ઓપોર્ચ્યુનિટી કેવી રીતે રેકગ્નાઇઝ કરાય એ. તો પ્રાયોર નોલેજની અંદર કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ હોય ને, બરાબર, એની પાસે એના વિશેની એક પરફેક્ટ કરીને વાઇડ રેન્જ ઓફ ઇન્ફોર્મેશન એને હોવી જોઈએ, બરાબર. કોઈ બી એક પર્ટિક્યુલર સબ્જેક્ટ કે મેટરની અંદર,
બરાબર. તમે જે તે ફિલ્ડની અંદર કે જેની અંદર તમે એન્ટરપ્રિન્યોરશિપ સ્ટાર્ટ કરવાના છો એના વિશે અહીંયા નોલેજ તમને હોવું જોઈએ. ઓકે, તો અહીંયા એન્ટરપ્રિન્યોર અલ્ટરનેસની અંદર કેવું હતું કે ભાઈ તમે જરાક ઇન્ફોર્મેશનને અલ્ટર કરો, બરાબર, જરાક એને આગળ લઈ જાઓ, જરાક એને અલગ વેથી વિચારો, બરાબર, ઇન્ફોર્મેશન ભેગી કરો, પછી તમે એની અંદર તમારા આઈડિયાઝ થોટ્સ છે એને નાખો, તો તમે એક નવી જ વસ્તુ અહીંયા ક્રિએટ કરી શકો છો.